દાહોદ શહેરમાં ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પક્ષમાં ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામ્યો છે। શહેર ભાજપમાં ભડકો થયો છે। ભાજપથી નારાજ ભાજપના કાર્યકર્તાઓ હવે વધુ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। ભાજપે તમામ નવા ચહેરા ઉતારતા ભાજપમાં ભડકો થયો છે। ભાજપમાં સક્રિય કાર્યકર્તા કામ કરતા ગામ ટીમરડાના માજી સરપંચ વીરસિંહ કાલુ ભાભોર કોંગ્રેસમાં જોડાયા છે। તેમના સમર્થકો 200થી અધિક કોંગ્રેસમાં જોડાયા હતા। ભાજપને છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકીય ભૂકંપ સર્જાયો છે। 132 વિધાનસભાના માજી ધારાસભ્ય વજુ પંડાએ કોંગ્રેસમાં જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અભિનંદન પાઠવ્યા હતા। આજે દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ટીમરણા ગામના સરપંચ શ્રી વરસિંહભાઈ ભાભોર, જેઓ છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને પોલીસ પટેલ પણ હતા। પાર્ટીમાં ખૂબ જ સેવા આપી એમને, છતાં એમની જોડે અન્યાય થયો, એટલા માટે આજે વિધિવત રીતે આખું ગામ અને સરપંચશ્રી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। ત્યારે એમને હું અભિનંદન પાઠવું અને એમનું સ્વાગત પણ કરું છું। અભિપ્રાય ન્યૂઝ દાહોદ। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।